રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયું વાતાવરણ અને કાલથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી શકે છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે, ગરમી ઓછી સહન કરવાનો વારો આવશે, કેમ કે આકરી ગરમી સહન કરી છે। ઘણા બધા દિવસ રાજકોટમાં વાતાવરણ ખૂબ વધુ રહ્યું છે। જો વરસાદ ખાબકશે તો કેરીના પાકને નુકસાન થઈ શકે છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં હાલ કેવું વાતાવરણ છે? વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ને હવામાન વિભાગે અગાઉથી જ ખેડૂતોને ખાસ સતર્ક કરી દીધા હતા। કેરીના પાકને સૌથી વધારે જો સૌરાષ્ટ્રની અંદર આ વખતે નુકસાન, જો ભારે વરસાદ પડશે તો કેરીના પાકમાં સૌથી વધારે નુકસાન થશે। આ મહિના દરમિયાન અત્યારે કેરીનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે। આંબાવાડિયાની અંદર તૈયાર કેરીનો પાક જે ખેડૂતોને 12 મહિનામાં એક વખત લેવાનો હોય છે, એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે। કેરીના પાકમાં સૌથી વધારે નુકસાન છે ગીર સોમનાથ, જૂનાગઢ વિસ્તારની અંદર સૌથી વધારે કેરીના પાકનું જે ઉત્પાદન થાય છે। અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ મોટા પ્રમાણમાં, ગીર અને આસપાસના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં કેરી, આંબાવાડિયા જે છે તેની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થશે। આ તરફ પોરબંદર, રાજકોટ અને જામનગર જિલ્લાની અંદર પણ જો કેરીના પાકને નુકસાન થશે। બીજી તરફ ઉનાળુ પાક તલ અને મગ છે તેનું પણ સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, એ પાક પણ ખેતરોની અંદર તૈયાર છે। જો ભારે વરસાદ પડશે તો આ તમામ જે પાક છે તેની અંદર નુકસાન થશે। દર વર્ષે છેલ્લા 5-7 વર્ષથી કમોસમી વરસાદ આવે છે, જેના કારણે ખેડૂતોની માઠી અસર થાય છે અને ખેડૂતોનો જ્યારે પણ તૈયાર પાક ખેતરોમાં હોય છે ત્યારે જ આ કમોસમી વરસાદ વેરી બનીને આવે છે અને જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે।